ત્રણ 4 વર્ષ ચાલ્યા હતા ને, જે 4 બંગડીને બધા કમ્પોઝ મેં કરેલા. બધા કરતા વધારે વેવું છે લે કચુકો લે. લે કચુકો લે છે ને એવું ને એવું બીજું રાજસ્થાનમાં મેં જ એમને કીધું હતું કે તમે કરો લે ફોટો લે. ઘણા બધા ગીતો મારા ગોમડાનું ગોરી પણ વધારે ચાલે છે. જે ચેતન આદિવાસી છે ને બરાબર, એના મમ્મી પપ્પા હાવ અપંગ. મહેનત બહુ કરવી પડી એના પાસે, પણ હાલ એનું ભવિષ્ય બન્યું. સુબાબેન ને તમે જ્યારે જોયા હશે, તમે એમને મળ્યા હશો, ખરેખર ગબ્બરભાઈ એવો શું વિચાર આવ્યો કે આ બેન ગાઈ શકે? સુબાબેન ને મેં જોયા ને પહેલા તો એ ચોથા ભાગે વાવતા હતા. હાલે લોકોને એમને એટલો વિરોધ કર્યો એની પોઝિશન ઉપર મૂકી દીધા છે. નમસ્કાર દર્શક મિત્રો, સર્જકનો સંવાદમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, માં અખતની જેની ઉપર અનંત કૃપા છે, ફિનિક્સ પક્ષીની જેમ જે માણસ રાખમાંથી નવું સર્જન કરીને ઊભા થયા છે અને આજે અનેક લોકોને એ પોતે જે સ્ટ્રગલ કરી છે એવી સ્ટ્રગલ ન કરવી પડે એવા હેતુથી જે કામ કરી રહ્યા છે એવા ગબ્બર ઠાકોર આજે આપણી સાથે ઉપસ્થિત છે. ગબ્બરભાઈ, હું પરેશ લીંબાચી આપનું સર્જકનો સંવાદમાં સ્વાગત કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર. પણ તમને મારા સ્ટુડિયોમાં તમારું પણ સન્માન કરું છું. ગબ્બરભાઈ, બહુ બધી વાતો કરવી છે, પણ સૌથી પહેલાં મારો સવાલ એ રહેશે કે તમે આજે નાના નાના બાળકોને જેણા જેણા ટેણિયા રમતા હતા અને એવા તો ઘણા બધા તમે ગીતો અહીંયા તમારા સ્ટુડિયો પર જ ગવડાયા છે લોકોને, બરાબર છે? તો ઘણીવાર એવી ખરાબ કોમેન્ટો આવતી હોય છે, તો એ જોઈને શું તમને ડિમોટિવેટ ન થતા? એના અંદર પણ હું કોમેન્ટમાં ધ્યાન નહીં હાલતો, જેમ કે ખાસ કરીને પહેલાં મેં બહુ જ દુઃખ જોયેલું છે. લોકો એવા હતા કે માઇક બી ના હાલતા અને 500 ગાવાના હાલતા ને તો 2000 ભાડું વાલીને હું ગાવા જેલો છું. હું પણ ઘણી જગ્યાએ એવા સ્ટુડિયોમાં બેસી રહેલો છું કે 2000માં આપણા કને હોય અને સ્ટુડિયોવાળાને આલ્યા હોય, પછી બાકીના પૈસા બાકી 15 દિવસ મહિનો મજૂરી કરીને હીરો આપણું ટાઇટલ લેવા જવાનું હોય છે. એટલે એની મારી વેદના મને પોતે દેખાય છે કે આ જે લોકો આવે છે એમને. પણ ગબ્બરભાઈ, ઘણીવાર મેં એવું જોયું છે કે કોમેન્ટોમાં એવું હોય છે કે આ માણસ ખબર નહીં આ સમાજને ક્યાં લઈ જશે, આ લેવલની કોમેન્ટો હોય છે. અને ગાળો તો મેં જોઈ છે ઘણી બધી હોય છે. તો ખરેખર તમને એવું લાગે છે કે એ લોકો સાચા છે કે તમે જે રસ્તે જઈ રહ્યા છો એ યોગ્ય છે? લોકોને શીખવું હોય અને અમારા અંદરથી કોઈ લેવું હોય તો લઈ શકે છે. પહેલાં તો અમે અમારા કુટુંબમાં રાગ જેવો છે, અમારા ભાઈઓમાં રાગ જેવો છે. લોકોને જેના અંદરથી જેવું લેવું હોય ને એવું લે. મેં ઘણા બધા ગીતો સમાજના ગાયા છે, ભણો ભણો ગાયા છે, સદારામ બાપાના ગાયા છે, ઘણા મારા ધાર્મિક છે, રોમાપીરના ભજન છે, ઘણા લોકગીત છે, ઘણા બે વફાના ગીતો છે, બધું જ ગાઈએ છીએ આપણે, બરાબર છે? અને ઘણું બધું લોકોને આલ્યું, પણ લોકોને જેવી વિચારધારા. બરાબર છે. મને એવા 5 લોકોના નામ કહેશો કે જે કદાચ અહીંયા તમારા ત્યાં ગઈ અને ખરેખર પોતે પોતાની આર્થિક સ્થિતિને સારી કરી શક્યા હોય, એવા 5 લોકોના નામ કહો. 5 તો કોમ તો જે મેં પેમેન્ટ લઈને ઘણા બધાને ગવરાયું છે એનું તો નામ લેતો નથી. પહેલા તો એક પાયલ ઠાકોર કરીને છોકરી છે નેની, બરાબર, બહુ સારું ગાય છે, લગભગ એ 3જામાં ભણતી હતી નો આવી હતી, બરાબર. એના પછી બધા એના ગીતો મિલિયનમાં છે, બરાબર, અને બહુ સારા પ્રોગ્રામ બી કરે છે, બરાબર. અને એના પછીના જે એક બીજો છોકરો હતો નેનો, એ વખે દેખી શકતો નહોતો, પણ એનું સોંગ મેં બહુ સારું કર્યું હતું, બરાબર. તો એ પણ ચાલ્યું. તો એના પછીનું બીજા તો બધાને પણ વધારે ચાલે જે ચેતન આદિવાસી છે ને, બરાબર, હા, એના મમ્મી પપ્પા હાવ અપંગ છે. અચ્છા. એને મેં કોઈ ઈરાદેથી ગાવા કે એવા ઈરાદેથી તો નતો બોલાયો, પણ જ્યારે એ ગાડીમાંથી નીચે એના મમ્મી પપ્પા ઉતર્યા ને એટલે દિલને થઈ ગયું. જેમ કે જે અમારો સમાજ છે ને એના અંદર બહુ દયા છે. 100%. બોળો સમાજ છે અમારા પાસે, બધું જ છે, ખાલી એકતા નથી. એકતાની વાત આપણે આગળ કરવી છે કારણ કે એ વિષયમાં જ મારે આગળ લઈ જવું છે, પણ વચ્ચે પછી એને ગવરાયું અને એને બહુ સારું ગાયું અને મહેનત બહુ કરવી પડી એના પાસે. 100%. પણ હાલ એનું ભવિષ્ય બની ગયું. વાહ. અને મારો રોમ, મારો કુદરત, તમારી ભાવના શુદ્ધ હોય ને ભાઈ એટલે ઈશ્વર આપો. ખૂબ રાજી છું. લોકોને ભલે જે લખવું હોય લખ્યું. સુબાબેનના મેં ભલે ગીતો ઘણા બધા કર્યા, એમને હારે, એમને કોઈ ખરાબ તો નથી જ ગાયું, પણ લોકો એવી બી ખરાબ બી કોમેન્ટો કરતા હતા. પણ એમને પછી હાલ એમનું નામ છે, એના પછી એક બીજો છોકરો હતો માસૂમ સેંગલ કરી, એના બધા ઘણા બધા, એના લગભગ લાખોમાં એવા બધા ફોલોવર છે. એટલે અમુક લોકો મોટા કલાકાર હોય એવું બી વિચારે કે આવા નાના કલાકારો આવા લોકલ હોય એમનું નામ ના લેવું જોઈએ, પણ મારો આત્મા એવું કહે છે કે એ પણ ઇન્સાન છે, એ પણ મોણા, આપણે બી મોણા છે. અને કુદરતથી મોટો કોઈ હોતું નથી. પેલો કે હું લેવલ ઉપર આટલો મોટો છું, પેલો કે હું આટલો બધો મોટો છું, પણ કોઈ મોટું હોતું નથી. એક તમારું મન મોટું હોય ને, એ મહત્વની વસ્તુ છે. એક મહત્વનો સવાલ, આ સુબાબેન
ને તમે જ્યારે જોયા હશે, તમે એમને મળ્યા હશો, હમ. ખરેખર ગબ્બરભાઈ એવો શું વિચાર આવ્યો કે આ બેન ગાઈ શકશે કે કેમ? સુભાબેનને મેં જોયા ને પહેલાં તો એ ચોથા ભાગે વાવતા હતા. ઓહો. હાલે લોકોને એમને એટલો વિરોધ કર્યો તો એની પોઝિશન ઉપર મૂકી દીધા છે. હમ. ઘણા લોકોને મને ફોન કર્યા કે ના ગૌરવ જો ના આવી રીતના ના 2-5 હજાર બેન કમાતી હતી, હમ. પણ પછી ઘણું બધું આવું થતું હતું એટલે પછી મેં ઓછું સર્જકનો સંવાદના માધ્યમથી તમે એવા લોકોને શું કહેવા માંગશો આ સુબાબેન માટે? કર્યું. એમને તો ખાસ કરીને કહીશ કે કોકનું સારું કરવામાં હમ. થોડો સમય હાલે તો સારું. બાકી લોકોને તો ઘણા બધાને એવું હોય છે કે કોઈ કશું કરવું નથી ને કશું કરવા દેવું બી નથી. બરાબર. આવી વસ્તુ છે. પણ કોકનું મન રાજી રહે ને તો આપણા પર કુદરત રાજી રહે. 100% સાચી વાત છે. તમારી ભાવના શુદ્ધ છે અને ઈશ્વર 100% તમને, તમે જે રીતે સમાજમાં કામ કરી રહ્યા છો, લોકોને આગળ લાવવાના જે પ્રયત્નો કરી રહ્યા છો, એમાં ઈશ્વર આપને આગળ વધારે. થેન્ક યુ. પણ એ ઈશ્વર જે જુએ છે ને તમારી ભાવના, એટલે મેં એવું સાંભળ્યું છે કે ગબ્બર ઠાકોરના ગીતો મિલિયનમાં જાય છે. એના રાઇટ્સ પોતે લે અને યશ પણ કહે કે તમે આ રાગ પર કે આ કમ્પોઝિશન પર બનાવો. એવા કેટલા ગીતો હશે ને એ વાત શું છે? મેં હજી સુધી એના બાબતમાં કોઈ ચર્ચા કરી નથી. ઘણા બધા ગીતો મારા ગોમડાનો ગોરી, હસી ગઈ તો ફસી ગઈ ના બધા ગીતો જે 3-4 વર્ષ ચાલ્યા હતા ને, જે 4 બંગડીના બધા કમ્પોઝ મેં કરેલા છે. અને અમુક લોકો મને લેવલની વાત કરતા હોય છે કે તમારું લેવલ એટલે કે MP3માં આખા ગુજરાતમાં બધા કરતા વધારે વેવું છે લે કચુકો લે કમ્પોઝ કર્યું. યસ. અને વિડીયોમાં પણ બધા કરતા વધારે એવું કદાચ ખબર નહીં હોય દુનિયાને, પણ આજ જણાવી દઈએ. લે કચુકો લે છે ને એવું ને એવું બીજું રાજસ્થાનમાં મેં જ એમને કીધું હતું કે તમે કરો એ લે ફોટો લે મારો જ કંપની 600 કે 700 મિલિયન છે. શું વાત છે. એટલે કદાચ દુનિયાને ખબર નહીં હોય એટલે આ કહી દઉં કે આપણા ગીતો એટલે અતિશય ચાલેલા છે કે એટલા કોઈના વ્યૂ નથી. ગબ્બરભાઈ, લોકોનું લેવલ એ લોકો આપણને શું જજ કરશે એ દરેકની પોતાની વાતો છે. કારણ કે તમે બેસ્ટ કરી રહ્યા છો અને તમે તમારા લેવલે જ કરી રહ્યા છો. લોકો જ્યારે પાછળ બોલતા હોય ને ભાઈ, એટલે એવું સમજવાનું કે એમની જગ્યા ત્યાં જ છે અને તમે બેસ્ટ કરી રહ્યા છો. ગબ્બરભાઈ, ખરેખર તમે અમને જે સમય આપ્યો છે સર્જકનો સંવાદને, એ બદલ સર્જકનો સંવાદ આપનો હૃદયથી આભાર વ્યક્ત કરે છે. અને દર્શક મિત્રો, ગઝલની ગહનતા અને સફળતાની સરળતાને લઈને જોતા રહો સર્જકનો સંવાદ. જય માતાજી.